હેલો, તો આજે આપણે બનાવીશું દાલ પૂરી. તેના માટે મેં પેનની અંદર 1 મોટી ચમચી સૂકા ધાણા, નાની ચમચી જીરું, નાની ચમચી લવિંગ, મરિયા, 4-5 તજના ટુકડા, તેજપત્તા 4-5, લાલ સૂકા મરચાં 4-5, નાની એલચી 4-5 અને 1 મોટી એલચી નાખી છે અને 1 ચમચી વરિયાળી નાખી છે. તો બધાને આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું. એક મિક્સર જારમાં મેં ડુંગળી, લસણ અને લીલા મરચાંની પેસ્ટ બનાવી છે અને બીજા મિક્સર જારમાં મેં 2 ટામેટાની પેસ્ટ બનાવી લીધી છે. તો હવે આ જે ડ્રાય રોસ્ટ મસાલા કર્યા હતા આપણે તેનો પાવડર બનાવી લઈશું. તો હવે આપણે એનો પાવડર રેડી કરી દઈશું. આ પાવડર દાળમાં બહુ ફાઇન લાગે છે. તો મેં અહીંયા ઘઉં અને મેંદાનો મિક્સ લોટ લીધો છે. તેમાં ગરમ તેલ અને મીઠું નાખી પૂરીનો લોટ બાંધી દીધો છે. તો આ દાલ પૂરી નડિયાદની ફેમસ છે, જે આપણે ઘરે બનાવી રહ્યા છે. અને તમે જો લસણ ડુંગળી ના ખાતા હોય તો તે તમે સ્કીપ કરી શકો છો. તો તેલની અંદર મેં જીરું નાખ્યું છે અને ડુંગળીને લસણની જે પેસ્ટ હતી આદુવાળી, લીલા મરચાંવાળી, એ નાખી અને સાંતળી લીધી છે. તો મેં અહીંયા 4 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે, તેની પાતળી પેસ્ટ બનાવી લીધી છે. અહીંયા આપણી ડુંગળીની પેસ્ટ હતી એ સરસ સાંતળાઈ ગઈ છે. તેમાં ટામેટાની પેસ્ટ નાખી અને ફરીવાર સાંતળવા મૂકી દીધી છે. અને હવે આપણે મસાલા કરી દઈશું. તો 1 મોટી ચમચી કાશ્મીરી મરચું, લાલ મરચું તીખું, ધાણા જીરું અને જે આપણે દાળનો મસાલો બનાવ્યો હતો તે અને હળદર, આ બધું જ નાખી અને સારી રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવું. તો જુઓ થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર જે ચણાના લોટની પાતળી ગ્રેવી બનાવી હતી તે આપણે એડ કરી દઈશું અને એને ઉકળવા દઈશું. તો જુઓ કેવું ક્રીમી ટેક્સચર આવી ગયું છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો ચણાની દાળ મેં પલાળી દીધી હતી 2-3 કલાક અને એને એક જ વિસલ મારી, જેથી તે ચડી પણ જાય ને દાળ આખી પણ ના રહે. આ રીતે તે આપણે દાળ એડ કરી દઈશું અને ઉકળવા દઈશું. હવે એક લીંબુનો રસ અને ધાણા નાખી અને એનો ગાર્નિશ કરી લઈશું. તો તમને મારી રેસીપી કેવી લાગી છે તમે જરૂરથી જણાવશો. મારી રેસીપી બનાવશો, લાઈક કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. તો રેડી છે મારી દાલ પૂરી. તમને કેવી લાગી મને કહેજો જરૂરથી. તો અહીંયા મેં પૂરી હતી એક સરખી વણી અને તળી લીધી છે. આ પૂરી ગરમા ગરમ બહુ જ ફાઇન લાગે છે અને રાઈસ જોડે બી આ દાલ સારી લાગે છે. તો તમને કેવું લાગ્યું મને જરૂરથી કહેશો. ઓકે, બાય. સલાડ અને લીલા મરચાં સાથે આ બહુ જ ફાઇન લાગે છે. ઓકે.